ગોધરા સેવાલિયાને જોડતો મહીસાગર બ્રિજ જર્જરિત હાલતમાં છે. કોઈના મોતની રાહ જોઈ રહ્યું છે. ભાજપની સરકાર ઊંઘમાંથી ઊભી થાય તે અત્યંત જરૂરી છે. આ બ્રિજને જરા ધ્યાનથી જુઓ. આ બ્રિજ સેવાલિયા ગોધરાને જોડતો મહીસાગર બ્રિજ છે, જે જર્જરિત હાલતમાં છે. અહીં હજારો વાહન પસાર થાય છે. આ મહીસાગર બ્રિજ પર મોટા નાના ભારે વાહનો રાત દિવસ હજારોની માત્રામાં પસાર થાય છે. આ મહીસાગર બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં આવી ગયો છે. વારંવાર મોટા ખાડો પડી જાય છે. રેલિંગો તૂટી ગઈ છે. મહીસાગર બ્રિજ 1 કિલોમીટર લાંબો છે અને મોટા ગાબડાઓ પણ પડી ગયા છે. ગમે ત્યારે તૂટી પડવાની શક્યતાઓ વર્તાઈ રહેલી છે. આ બ્રિજ પર અનેક જગ્યાએ તૂટી ગયો છે. વારંવાર ગાબડાઓ પડવાથી વારંવાર સમારકામથી રસ્તો બંધ કરવામાં આવે છે. આ મહીસાગર બ્રિજ પરથી પંચમહાલ જિલ્લા તેમજ ખેડા જિલ્લાને જોડતો રસ્તો છે. હજારોની સંખ્યામાં વાહનો આવજાવ કરે છે. ત્યારે અહીં કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂઈ ગયેલું હોય, જેના કારણે મોરબીનો ઝૂલતો પુલ, વડોદરાનો મુજપુર બ્રિજની જેમ દશા થાય તેમ નવાઈ નહીં. મારા ગામમાં નથી રસ્તો કે નથી બ્રિજ, નથી બ્રિજ બરાબર કે નથી રસ્તો બરાબર, નથી રસ્તાનું કામ થતું કે નથી બ્રિજનું કામ થતું. એક બી કામ સરકાર દ્વારા મારું કોઈ ગામમાં કોઈ ડેવલપમેન્ટ છે નથી. જે સેવાલિયા બજાર છે, સેવાલિયા બજારમાં અડધા મુસલમાનનો જે ઇલાકો છે એ બધો ફેર ઇલાકો છે અને એ લોકો જે એમનું રિવ્યૂ આપે છે એમના ત્યાં છે ને ખાડા કપચા અમે જઈએ છીએ તો એટલો બધો છે. અને અહીંયા છે ને જે મહીસાગર બ્રિજની જે વાત કરો છો, મહીસાગર બ્રિજમાં એટલા બધા ખાડા પડી ગયેલા છે. ગમે ત્યારે આ જે ભાદરવાનો પુલ તૂટી પડ્યો, પાદરાનો બ્રિજ જે તૂટ્યો બરોડા જોડે, એ આ પોઝિશન અમારી થશે. અમારે તો રોજ જવાનું રોજ આવવાનું. એ બ્રિજ તૂટશે તો કોણ જિમ્મેદારી લેશે? તમે સરકારને શું કહેવા માગો છો? સરકારને એટલું હું કહેવા માગું છું કે સરકાર તંત્ર જરા અમિત શાહ હોય કે મોદી હોય, મોદી સુધી આપણી વાત પહોંચવાની નહીં, પણ અમિત શાહ સુધી આપણી વાત પહોંચશે. તો અમિત શાહના ખાલી એટલું કહેવા માગું છું કે ગુજરાતનું ભલું કરવા બેઠા હોય તો આ બ્રિજોને તૈયાર કરો, માણસો મરે નહીં. મહેરબાની જરા કેટલી કરો. શું નામ છે આપનું? વસંતભાઈ મેહરિયા. કયા ગામના છો? બાલીનાથ. આ મારા જોડે જ મારું ગામ છે. બાલી મારું ગામ છે જોડે જ. આ બ્રિજમાં મારે રોજ જવાનું આવવાનું થતું હોય. આ જ મારું ગામ છે સામે જ. અને આ લોકો પડી ગયા ને હવે અહીંયા ખાડા પડ્યા છે. એટલા બધા ખાડા પડ્યા છે કે બાઇકવાળો પડી જાય રાતે. સાહેબ, મારા સાહેબ રાતે બાઇકવાળો છે ને લઈને આવે ને અંધારામાં ખબર ના પડે તો પડીને મરી જાય. કેટલા અહીંયા મરી ગયા છે? કેટલાય મરી ગયા. આ બ્રિજ ગમે ત્યારે તૂટી પડશે અને વાહન ચાલકોના મોત થશે તો જવાબદાર કોણ? તેવા પ્રશ્ન રહીશો તેમજ અન્યના મનમાં ગુંજાયા કરે છે. આ જર્જરિત બ્રિજ તાત્કાલિક બંધ કરી નવો બનાવે તેવી લોકોની માંગ પ્રબળ બની છે. આ બ્રિજ પર મોટા ગાબડાઓ પડી ગયા છે. રેલિંગો તૂટી ગઈ છે. પાળીઓ પણ તૂટી ગઈ છે. રોડ પર કાંકરાઓ બહાર આવી ગયા છે. એટલે કે ભવિષ્યમાં આ બ્રિજ પર મોટી દુર્ઘટના પણ સર્જાશે. અનેક લોકોના જીવ ગુમાવવાના વારા આવશે. ભૂતકાળમાં અનેક દ્વિચક્રી વાહનો મોતના ઘાટ ઉતર્યા છે, છતાં પણ કેટલું તંત્ર ભાજપની સરકારની ઊંઘ ઉડતી નથી. સાહેબ, ક્યાંથી આવ્યો છો આપ? સાંડલી. શું નામ છે આપનું? અમિતભાઈ. હા, તમે આજે મહીસાગર નદીના મહીસાગર બ્રિજ પરથી પસાર થયા છો. આ કેટલા સમય જૂનો બ્રિજ છે અને તમે આ બ્રિજ વિશે શું કહેવા માગો છો? આ બ્રિજ બહુ વર્ષો જૂનો છે. હા, જર્જરિત થઈ ગયો છે, એ બાબતે શું કહેવા માંગો? છે બધો તૂટેલો છે. અત્યારે રિપેરિંગ કામ પહેલાં બી વચ્ચે બી બંધ કરેલો હતો ત્યાં સમારકામ માટે. એની કાલે જે વડોદરામાં જે ઘટના બનેલી છે, હા, એવી ઘટના અહીંયા બનશે, કોઈ મરી જશે, એ બાબતે આપ શું કહેવા માગો છો આ બ્રિજ વિશે? આ બ્રિજ તાત્કાલિક ધોરણે બંધ કરાવવા અને બીજો બ્રિજ મતલબ મંજૂર થાય, સરકાર બીજો બ્રિજ આલો મંજૂરી એવી કહીએ આપણે સરકારને. તમે સરકારને શું કહેવા માગો છો આ બ્રિજ વિશે? આ બ્રિજ બંધ કરો. નવો બ્રિજ બનાવવાની માંગ કરો છો? નવો બ્રિજની માગણી કરીએ છીએ અને આ જૂનો જે હાલ જે જર્જરિત બ્રિજ છે એ બંધ કરે એમ.